તમારું કામ ના કરો તો પટ્ટા ઉતારી જ નાખવાના હોય. એ ધારાસભ્યને પટ્ટા ઉતારી નાખવાના હોય, એ મંત્રીને પટ્ટા ઉતારી નાખવાના હોય, એ આઈએસ કે આઈપીએસ હોય તો એના પણ પટ્ટા ઉતારી નાખવાના હોય. આજ પોલીસે પાલભાઈને લીમડે બાંધીને માર્યા હતા. શેના માટે? ગુજરાત સરકારના ઉપમુખ્યમંત્રી પોતે ઉપસાવે છે કે તમ તાર ખોટું કરો, હું બેઠો છું. આ સાવરકરની જે માફી માંગીને બહાર નીકળે એવો જિગ્નેશ મેવાણી નથી કે અમારી ટીમમાંથી કોઈ પણ નથી. લડાઈ જ્યારે થાય ને ત્યારે સામે પ્રતિકાર આવે તો લડવાની ઓર મજા આવે. એટલે જિગ્નેશભાઈએ હળી એવી જગ્યાએ કરી છે કે એની અસર થઈ છે. આમ સામાન્ય તો એવું કે અમે લડાઈ ઘણા સમયથી કરીએ, પણ એક્શનનું જ્યારે રિએક્શન આવે ને ત્યારે સમજી લેવાનું કે ચોટ નિશાન પર લેવી છે. કે ગુજરાતની પોલીસને એમ લાગે છે કે અમારે હર્ષભાઈ બેઠા છે, હર્ષભાઈને એમ લાગે કે અમારે અમિતભાઈ બેઠા છે, એમને એમ લાગે કે અમારે સીઆર પાટીલ બેઠા છે. આ હર્ષભાઈ ઉપર અનેક પોલીસ કેસ થયેલા છે કે જ્યારે ઇતિહાસ લખાય ત્યારે મારા દીકરા દીકરીઓના બાળકો એટલે અમારા પોતરા પોતરીઓ એમ ના કે મારા દાદા એ જયારે લડવાનું હતું ત્યારે નહોતા લડ્યા. એ આવનાર ત્રીજી કે ચોથી પેઢી જે છે ને એને આમ કોલર ઊંચું કરવાનું મન થાય કે મારા દાદા, મારા દાદી, મારા વડવાઓ લડ્યા હતા ગુજરાતના લોકોના હક માટે. એના માટેની આ લડાઈ લડીએ છીએ. એક સામાન્ય ગરીબ માણસ હશે તો એને તમે ઉપાડીને સીધો કસ્ટડીમાં લઈને મારીને ધીબી નાખો છો, એનું ચામડું ઉતારી નાખો છો. નથી કહેતા કે હારો જુગારી બમણું ખેલે એમ હર્ષભાઈ થી લઈ અને એમના બધા જ ડિપાર્ટમેન્ટ જે છે એ લોકો હારા જુગારી બમણા ખેલવા જેવું છે. હું પોલીસ પરિવારોને એટલું જ કહીશ કે એવો પોલીસ વાળો વિરોધ કરવા માટે મેદાનમાં આવે, એ પોલીસ પરિવારના લોકો મેદાનમાં આવે કે જેણે જીવનમાં કોઈ દિવસ ભ્રષ્ટાચાર ન કર્યો. એવા પોલીસ લોકો જે છે એ જિગ્નેશ મેવાણીનો વિરોધ કરે એને હક છે કે જેણે જીવનમાં કોઈ પાસેથી એક રાતી પાઈ ના લીધી હોય. આખું તંત્ર ભ્રષ્ટાચારમાં ખદબદ છે. ગુજરાતને ઉડતા પંજાબની જેમ ઉડતા ગુજરાત બનાવવાનો જે ધંધો આદર્યો છે ને હમણે, આ ધંધો અમે બંધ કરાવી દેવાના છીએ. અને પાછા સંસ્કારની વાતો કરે છે વિમિતભાઈ. આપણા હોમ મિનિસ્ટર છે એમ કે ભણ્યા છે ઘણું પણ સંસ્કાર નથી. અલા ડફોડ જેવી વાત ના કરાય. સંસ્કાર એટલે શું? દારૂના અડ્ડા ચલાવવા એ સંસ્કાર છે? આમાં તમે ખાખી વર્દી વાળાને જો એટલે તરત મગજમાં આવશે કે હમણાં હપ્તો માંગશે. એટલે ગુજરાતની પોલીસ એ પૂંજીપતિઓની દલાલ બની છે. ક્રાંતિમાર્ગ થી હું વિમિત કુમાર. સાથીઓ, જિગ્નેશ મેવાણીનો વિરોધ અત્યારે ગુજરાત પોલીસ કરી રહી છે. ગઈકાલે હર્ષ સંઘવીએ આડકતરી રીતે જિગ્નેશ મેવાણીનો વિરોધ કર્યો હતો. આ વિરોધ જિગ્નેશ મેવાણીએ જન આક્રોશ યાત્રા દરમિયાન જે મહિલાઓએ ફરિયાદ કરી કે સાહેબ અમારા વિસ્તારની અંદર પુષ્કળ પ્રમાણમાં દારૂ, ડ્રગ્સ ને ગાંજો વેચાઈ રહ્યો છે અને અમારું ઘર બરબાદ થઈ રહ્યું છે. દારૂના વ્યસનની અંદર જે પુરુષો છે એ સ્ત્રીઓને મારઝૂડ કરી રહ્યા છે. સાથે સાથે ઘર, પરિવાર અને ગામ આખું બરબાદ થઈ રહ્યું છે. તમે કંઈક કરો. અને જિગ્નેશ મેવાણી એ તમામ મહિલાઓ સાથે પોલીસ સ્ટેશન આવ્યા. જે પોલીસ કર્મી દારૂ, ડ્રગ્સ, ગાંજો રોકવામાં નિષ્ફળ નીવડ્યા હતા એને લતાડ લગાવી, ફટકાર લગાવી, સાથે સાથે હર્ષ સંઘવીને પણ ટકોર કરી. પોલીસના પટ્ટા ઉતારવાની વાત તો થઈ અને આ બધી વાતો વચ્ચે અત્યારે એમનો વિરોધ થઈ રહ્યો છે, સખત વિરોધ. અને આ બાબતે ચર્ચા કરવા માટે આપણી સાથે લાલજીભાઈ દેસાઈ જોડાયા છે, કોંગ્રેસ સેવાદળના અધ્યક્ષ અને જિગ્નેશ મેવાણીના સાથીદાર. લાલજી દેસાઈજી, ક્રાંતિ માર્ગે આપનું હાર્દિક સ્વાગત છે. શું કહેશો જિગ્નેશ મેવાણીનો આટલો વિરોધ થઈ રહ્યો છે, વિરોધનું વંટોળ ક્યાં જઈને રોકાશે? મને તો ગુજરાત સરકારના હોમ મિનિસ્ટર અને અત્યારના ડેપ્યુટી મુખ્યમંત્રી ઉપર જે છે હસવું આવે છે કે જિગ્નેશ મેવાણીએ જે વાત કરી છે એ શું કહ્યું કે જે લોકો પોતે ડ્રગ્સ અને દારૂના ધંધાને નથી રોકી શકતા અથવા તો એમાંથી હપ્તા ખાય છે એવા લોકોના પટ્ટા ઉતરાવી નાખવાની વાત કરી છે. મને લાગે છે ગુજરાતના કોઈ પણ નાગરિકને આ કહેવાનો અધિકાર છે. જિગ્નેશ મેવાણી તો લોક પ્રતિનિધિ છે, એ તો ધારાસભ્ય છે. સવાલ એ થાય કે દારૂ અને ડ્રગ્સ વેચનારા એને પકડવાના બદલે અને ગુજરાતની પોલીસ એ દારૂ અને ડ્રગ્સ માંથી હપ્તા ખાય અને એનો હોમ મિનિસ્ટર પાછો એમ કે તમે ચિંતા ના કરો, આવા પ્રતિનિધિઓને આપણે ઘોળીને પી જઈશું, આવા પ્રતિનિધિઓ આવશે, ભણેલા ગણેલા હશે
અલ્યા ભાઈ, ભણેલા ગણેલા હશે, તારી જેમ 8મું નપાસ નથી એટલે 9મું નપાસ નથી, 8મું પાસ કરેલા વ્યક્તિ ગુજરાતના હોમ મિનિસ્ટર કેવી રીતે બન્યા એમાં મારે પડવું પણ નથી. પણ હર્ષભાઈને જરા થોડું વિચારવાની જરૂર હતી કે એને ગુજરાતની પોલીસને એની સિસ્ટમ દ્વારા ફોન કરીને જિગ્નેશ મેવાણીનો વિરોધ કરવા ઉતારી દીધો. આ પોલીસ કે જેણે ગુજરાતમાં બેન દીકરી ઉપર થતા બળાત્કાર રોકવા જોઈતા હતા, ગુજરાતમાં દલિત, આદિવાસીઓ, ગરીબો ઉપર થતા અત્યાચાર રોકવા જોઈતા હતા, આ ગુજરાતની પોલીસ કે જેણે માઇનોરિટી ઉપર થતા અત્યાચાર રોકવા જોઈતા હતા, આ ગુજરાતની પોલીસ કે જેણે ખેડૂતોના ખેતરમાં અદાણી કંપનીના થાંભલાઓ નખાય, વીજ કંપનીઓના થાંભલા નખાય, ત્યારે એ કંપનીઓને રોકવાના બદલે એ ખેડૂતોને રોકે, એ કામ કરવાની જરૂર નથી. એટલે ગુજરાતની પોલીસ એ પૂંજીપતિઓની દલાલ બની છે. 100% પોલીસ એવી છે એવું નથી કહેવા માંગતા. આજ પોલીસ ડિપાર્ટમેન્ટમાં અનેક લોકો જે છે કે જે દેશ માટે, સમાજ માટે, ગરીબો માટે અનેક લોકો લડતા છે. એવા પોલીસ વાળાને તો સેલ્યુટ કરવાનું કે ભાઈ તમે અનેક લોકો છો જે તમારા ઘર પરિવારના બધાના ભોગે તમે સમાજને સુરક્ષિત કરો છો. પણ ગુજરાતનું પોલીસ તંત્ર આમાં તમે ખાખી વર્દી વાળાને જુઓ એટલે તરત મગજમાં આવશે કે હમણાં હપ્તો માગશે. કોઈ પણ ટ્રક વાળાને પૂછો, કોઈ પણ લક્ઝરી વાળાને પૂછો એટલે તમને તરત કહેશે કે અરે યાર પોલીસ છોડો ને યાર, હમણાં હપ્તો માગશે. કોઈ દુકાન વાળાને પૂછો તો પોલીસ હપ્તો માગશે. એટલે ગુજરાત સરકાર હપ્તાખોર સરકાર છે. ગુજરાતની સરકાર જે છે એ ખંડણીખોર સરકાર છે. અને આવા ખંડણીખોર સરકારના મંત્રીઓ, આવા ખંડણીખોર હપ્તાખોર સરકારના મંત્રીઓના આદેશથી પોલીસ જિગ્નેશ મેવાણીનો વિરોધ કરવા નીકળે. અલ્યા દારૂ બંધ કરવાની વાત કરે છે, એ ડ્રગ્સ બંધ કરવાની વાત કરે છે, એ જુગારના અડ્ડા બંધ કરવાની વાત કરે છે. હું હોય કે ભાઈ જિગ્નેશભાઈ હોય કે પાલભાઈ હોય કે અમિતભાઈ ચાવડા હોય કે તુષારભાઈ હોય, અમે લોકો લડાઈ શેની લડીએ છીએ? અમારી લડાઈ એ ગુજરાતના યુવાનોના રોજગાર માટેની છે. અમારી લડાઈ ગુજરાતના નવા યુવાનો, નવયુવાનો છે એ નશામાં અને દારૂમાં ના સપડાય એના માટેની છે. તો અને પાછા સંસ્કારની વાતો કરે છે. વિમિતભાઈ, આપણા હોમ મિનિસ્ટર છે એમ કે ભણ્યા છે ઘણું પણ સંસ્કાર નથી. અલ્લા ડફોડ જેવી વાત ના કરાય. સંસ્કાર એટલે શું? દારૂના અડ્ડા ચલાવવા એ સંસ્કાર છે? જુગારના અડ્ડા ચલાવવા એ સંસ્કાર છે? એમાંથી હપ્તા લેવા એ સંસ્કાર છે? પુલમાં ભ્રષ્ટાચાર કરવો એ સંસ્કાર છે? સ્કૂલોનું ખાનગીકરણ કરી નાખવું એ સરકાર છે? શિક્ષણ અને આરોગ્યનો વેપાર કરવો એમાં તમારા સંસ્કાર ઝલકે છે? ડેમની અંદર ભ્રષ્ટાચાર કરવાનો એમાં સંસ્કાર? કેનાલો નબળી બનાવો એમાં? રોડ અને રસ્તામાં ખાડા પડે એમાં તમારા સંસ્કાર છે? સંસ્કારની વાત કરતા પહેલા થોડું આમાં કે ને અવાડામાં જઈને મોઢું ધોઈ આવવું જોઈએ. લોકોને કહેવું જોઈએ સંસ્કાર એટલે શું? સંસ્કાર એટલે ગરીબોની લડાઈ લડવી. સંસ્કાર એટલે વંચિતોની લડાઈ લડવી. સંસ્કાર એટલે ગરીબોના મકાનો ઉપર જે બુલડોઝર તમારો દાદો ફેરવે છે ને, કે દાદાનું બુલડોઝર દાદાનું, અલા કોઈકનું મકાન બનાવો તો સંસ્કાર છે, મકાનો તોડી નાખો એમાં તમને કયા સંસ્કાર દેખાય છે? એમ દારૂ ને જુગારના અડ્ડા બંધ કરાવો તો તમારા સંસ્કાર દેખાય, એમાંથી હપ્તા લો તો સંસ્કાર ના દેખાય. એટલે સૌથી નવાઈની વાત એ લાગે કે હર્ષભાઈ અને એમના માણસોએ, એમની સિસ્ટમે અલગ અલગ જિલ્લાઓમાં જિગ્નેશ મેવાણીનો વિરોધ કરવા માટે પોલીસને ઉતાર્યા. મને એમ થાય જે પોલીસ નીકળી હશે તો એના પરિવાર નીકળ્યું હશે, એને એમ નહીં થતું હોય કે મારો છોકરો જે ઘરે કમાઈને લાવે છે પોલીસ તરીકે, એ પૈસા પરસેવાની કમાણી છે કે કોઈ ગરીબનું નાક દબાવીને લઈ આવે છે, કે કોઈ લારી ગલ્લા વાળા પાસેથી હપ્તો લઈને લાવે છે, કે કોઈ સામાન્ય માણસને 2 ડંડા મારીને લાવે છે? આ કમાણી ક્યાંથી આવે છે એ મા બાપ નહીં પૂછતા હોય? મને ખબર છે કે મારી આવક જો બરાબર ના હોય તો મારા મા બાપ મને પૂછે કે ક્યાંક ખોટી કમાણી તો નથી ને? તો આ નકામી નપાવટ ટાઈપની જે સરકાર કે જે સંપૂર્ણ નિષ્ફળ છે, એને હક જ નથી આ વાત કરવાનો. મને તો ભાઈ જિગ્નેશ માટે એ માટે માન થાય. અબ બહાદુર છે, લડવૈયો છે, અને જિગ્નેશભાઈની જેમ જ અનેક લોકો છે કે જે આ પાલભાઈ, તમને ખબર હશે, આ જ પોલીસે પાલભાઈને લીમડે બાંધીને માર્યા હતા. શેના માટે? તો કે ખેડૂતોના મુદ્દે લડે છે, ખેડૂતોના મગફળીમાં થતા ભ્રષ્ટાચારના મુદ્દે લડે છે, ભાવના મુદ્દે લડે. અલા ખેડૂતની લડાઈ લડે તો મારવાના. અહીંયા વાંઢિયા ગામ, હું જે અત્યારે બેઠો તો હમણાં, એ વાંઢિયા ગામ એના લોકોને ઢસડીને પૂરી દેવાના. લોડાઈમાં લોકોને પકડીને સીધા જેલમાં નાખવાના.
અને પછી તમે એમ બહાદુરીની અને સંસ્કારની વાત કરો છો. લાજવું જોઈએ, લાજવાના લાજો છો, શરમ નથી હોતી. લાલજીભાઈ, શું લાગે છે કે જી જી. આ ફક્ત પોલીસને જિગ્નેશ મેવાણીએ લતાડ લગાવી એના કારણે આ જે પોલીસ પરિવારો રસ્તામાં આવ્યા છે, કે ખરી વાત એ છે કે જિગ્નેશ મેવાણીએ હર્ષ સંઘવીને 8મું પાસ તાકાત હોય તો આ બધું બંધ કરાય, ક્યાંય ને ક્યાંય હર્ષ સંઘવીનો ઈગો હર્ટ થયો છે અને એના કારણે આ બધું થઈ રહ્યું છે? શું લાગે છે? મને લાગે રાજનેતાઓ છે ને એ અહમમાં નહીં રાચવું જોઈએ. સત્તા આજે છે, કાલે નથી. અનેક મંત્રીઓ મંત્રી પદેથી ઉતરી ગયા છે. ક્યારે કોનું મંત્રીનું પદ ઉતરી જાય. જિગ્નેશભાઈ તો પટ્ટા ઉતરવાની વાત કરી છે, પણ મને સવાલ એક થાય, હું તમને કહું. આ જ વાત સૌરાષ્ટ્રના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોનો મારી પાસે વિડીયો છે, મેં આજે મૂક્યો છે. અને એ ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે અને એમ કે છે પોલીસને પકડીને કે તારા પટ્ટા ઉતરાવી નાખીશ. હર્ષભાઈ જરા ત્યાં તો બોલો. પણ ભાજપનો ધારાસભ્ય પટ્ટા ઉતરાવવાની વાત કરે તો હર્ષભાઈને નહીં બોલવાનું, પણ કોંગ્રેસનો ધારાસભ્ય ને એમાં જિગ્નેશ મેવાણી બોલે તો ચચરે છે આમને. એનું મૂળ કારણ એ છે કે અમે આખી આ લોકોની સિસ્ટમને ખુલ્લી પાડે છે. બનાસકાંઠાથી રોજ દારૂ આવે, એના 45 લાખ રૂપિયા રોજનો હપ્તો પોલીસ ડિપાર્ટમેન્ટને મળે છે. આજે હું ભુજ હતો, ભુજમાં જાણ્યું ભુજ શહેરની અંદરના જે ટોટલ જે અડ્ડાઓ ચાલે છે એ 40 અડ્ડાઓ છે દારૂના. આ 40 દારૂના અડ્ડા ભુજ શહેરમાં, એમાં એક અડ્ડાનો હપ્તો 3 લાખ રૂપિયા છે. એટલે મહિને 1 કરોડ અને 20 લાખ રૂપિયાનો હપ્તો પોલીસ ડિપાર્ટમેન્ટને મળે છે. આમાં બધાનો ભાગ હશે, ધારાસભ્યોનો ભાગ હશે, મંત્રીઓનો ભાગ હશે. બધા ભેગા થઈને ગરીબોનું જે થવું હોય થાય, ગુજરાતની જનતાનું જે થવું હોય થવે. આવનાર પેઢી બરબાદ થવી હોય તો બરબાદ થાય. આમને માત્ર ધંધો કરવો છે ને પૈસા કમાવા છે. એટલે આવો ઈગો ના રખાય. હું હર્ષભાઈની જગ્યાએ હું હોય તો હું શું કરું? મારું કામ, માનો કે આજ કાલે ઉઠીને સત્તા બદલાય અને હર્ષભાઈ, ભૂપેન્દ્રભાઈ આ બધા લોકો વિપક્ષમાં જાય અને એ લોકો આવો મુદ્દો ઉઠાવે તો હું એ મુદ્દાનું સન્માન કરીને પહેલું કામ એ કરું કે જે વિસ્તારમાં દારૂ જુગારનો અડ્ડો ચાલે છે, જ્યાં ડ્રગ્સ વેચે છે સ્કૂલની બાજુમાં, હું પહેલા એ પીઆઈ ને સસ્પેન્ડ કરું. પહેલા હું એ એસપી ને સસ્પેન્ડ કરું. આ તો પીઆઈ ને એસપી ને સસ્પેન્ડ કરવાના બદલે એમને એમ કે છે કે તમે વિપક્ષના ધારાસભ્ય સામે આંદોલન કરો. અલા શરમાવો થોડું. તમને બુદ્ધિ તો હોવી જોઈએ કે તમે તમે મિનિસ્ટર છો. આંદોલન તો વિપક્ષે કરવાનું હોય, જનતાના મુદ્દાનું હોય. તમે કાળા કારોબાર કરો. આ કંડલા બંદરે અદાણી એમનો શું અમે લોકો આજે કહ્યું કે આપણે ઘર જમાઈની પ્રથા હોય, ગામ જમાઈની હોય. આ તો આખા રાજ્યનો, દેશનો, સરકારનો જમાઈ હોય અદાણી. એમ અદાણીના કંડલા બંદરેથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ આવ્યું, કરોડો. અને આ હજારો કરોડ. આમાં તો પાછું એવું છે કે માનો કે ડ્રગ્સ લોકો એમ કે પકડાઈ જાય ને ભાઈ વિમિતભાઈ, માનો કે બધી વસ્તુ પકડાઈ જતી હોય તો કોઈ વેપાર કરે? એ તો 5% પકડાવાનું નાટક હોય, 95% તો વેપાર ચાલુ હોય. એમ ગુજરાતને ઉડતા પંજાબની જેમ ઉડતા ગુજરાત બનાવવાનો જે ધંધો આદર્યો છે ને હમણે, આ ધંધો અમે બંધ કરાવી દેવાના છીએ ભાઈ. ગુજરાતની અંદર અમે અનેક લડવૈયાઓએ નક્કી કર્યું છે કે દારૂના અડ્ડાના એડ્રેસ બહાર પાડો. જનતાને કહ્યું છે કે વિડીયો બહાર પાડો. આજે જો જુનાગઢમાં બહેનોએ રેડ પાડી ડ્રગ્સ અને દારૂના અડ્ડા ઉપર, બહેનોએ રેડ પાડી. એમ જનતા રેડ શરૂ થઈ જશે. આ તમારા હપ્તાખોરીના, ખંડણીખોરીના ધંધા બંધ થઈ જશે. એટલે ક્યાંય ને ક્યાંય હપ્તા બંધ થવાની ચિંતામાં બધું આંદોલન થઈ રહ્યું છે એવું કહી રહ્યા છો? આ મને અનુભવ છે એક વખતનો વિમિતભાઈ. આ થોડું મોટા સ્કેલ ઉપર અત્યારે જઈ રહ્યા છે અમે. મને નાના સ્કેલનો અનુભવ છે. હું દસાડા વિસ્તારમાં આજથી ઘણા વર્ષો પહેલા, 15 વર્ષ પહેલા, અમે લોકોએ એક આંદોલન છેડ્યું હતું દારૂ બંધ કરવા માટેનું. પહેલી વાર હાથ જોડો, ના માને તો મટકા ફોડો, દારૂના મટકા ફોડી નાખવાનું. પછી કોઈકે સૂચ્યું કે તો હાથ પગ તોડો. બધું ના ભાઈ, આપણે ગાંધીયન છીએ, હાથ પગ તોડવાની વાત આપણાથી થાય નહીં. આપણે મટકા ફોડો રાખો. આવો કાર્યક્રમ કર્યો અને ગામો ગામ 9 ગામમાં અમે યાત્રા ચલાવી અને ખબર પડી કે આ તો અડ્ડા બંધ થાય. એટલે એક પોલીસ વાળાએ પોતે એક વ્યક્તિને તૈયાર કર્યો ને કે લાલજીભાઈ ઉપર છે ને, લાલજીભાઈ ઉપર આપણે એટ્રોસિટીનો કેસ કરો ને કાં તો બીજો કેસ કરો એટલે લાલજીભાઈ છે ને આ દારૂના મુદ્દે લડતા બંધ થઈ જાય. એટલે પછી બીજા કોઈ પોલીસ વાળા એને કીધું
કે તું એક કેસ કરીશ ને તો લાલજીભાઈ માટે હજારો દલિતો બહાર આવશે. આ ધંધો કરવા જેવો નથી. એટલે ભારતીય જનતા પાર્ટીની અંદર પોલીસ વાળા પોતે પણ દલાલની જેમ કામ કરી અને તમે દારૂનો ધંધો બંધ ચાલુ રહેવો જોઈએ, નહીં તો અમે તમારી ઉપર કેસ કરશું. એટલે દારૂ વેચનાર ઉપર કેસ કરાય, દારૂ બંધ કરાવનાર ઉપર ના કરાય. એમાં જિગ્નેશ મેવાણી માટે જે આડકતરી ધમકીઓ જે લોકો મોકલી રહ્યા છે ને, એને મારે કહેવાનું, વચ્ચે આસામની પોલીસ ઉપાડી જ ગઈ હતી ને ભાઈ, વગર ગુને વગર કારણે. તમારે તો નાટક કરવાના જ છે, અમને ખબર છે, પણ દરેક નાટકનો જવાબ આપવા માટે કોંગ્રેસનો એક એક કાર્યકર્તા અને ગુજરાતનો બિનપક્ષીય લડવૈયો પણ તૈયાર છે. લાલજીભાઈ, આ ગુજરાત પોલીસનું ગૃહમંત્રી દ્વારા ઉપરાણું લેવું એ આગળ જઈને ગુજરાતને કઈ સ્થિતિએ જઈને ઊભું રાખી દે છે? કારણ કે જેમ પોલીસનું ઉપરાણું લેવામાં આવે છે તો ક્યાંય ને ક્યાંય એ પછી એને એવું જ લાગે છે કે કદાચ અમારી ઉપર તો ગૃહમંત્રીનો હાથ છે, એટલે ક્યાંય ને ક્યાંય એ ભાવ પેદા થાય ખરો, નિરંકુશ ભાવ. ગુજરાતીમાં એક કહેવત છે, કુવામાં હોય એવું અવાડામાં આવે, અને વડ એવા ટેટા ને બાપ એવા બેટા. આ કહેવત છે, જેન્ડર બાયસ વાળી છે, પણ આ કહેવત છે. એમાં એવું છે કે ગુજરાતની પોલીસને એમ લાગે છે કે અમારે હર્ષભાઈ બેઠા છે, હર્ષભાઈને એમ લાગે કે અમારે અમિતભાઈ બેઠા છે, એમને એમ લાગે કે અમારે CR પાટીલ બેઠા છે. આ હર્ષભાઈ ઉપર અનેક પોલીસ કેસ થયેલા છે. હમણાં જ મારે એક બહુ જ મોટા ગજાના વકીલ સાથે વાત થઈ. એની પહેલા CR પાટીલ હતા, 108 ગુના જેની ઉપર નોંધાયેલા. એની પહેલા તમે અમિતભાઈ જુઓ, ગુજરાતના ગૃહમંત્રી હતા, એ તડીપાર થયેલા, અત્યારે ભારતના હોમ મિનિસ્ટર. એટલે આમાં તો કુવામાં હોય એ અવાડામાં આવે. ગાંધીની વાત કરતા હોય તો ગાંધીયન પદ્ધતિ આવે, ગોડસે અને સાવરકરના સાથે રહેવા વાળા હોય તો એ પણ આવે. એટલે એમના માટે ગુજરાત કે ભારત કે દેશની જનતા કે કશું જ નથી. ચૂંટણી જીતવા માટે હિન્દુ મુસલમાન કરવાનું, નહીં તો પછી જાતિના ઝઘડા કરાવવાના, ગમે તેમ કરીને સત્તામાં આવવાનું. જેમ કે ગૌ માતા કરવાની, પણ ગૌચર ખાઈ જવાનું. આજે માલધારીઓ અમને કચ્છમાં મળ્યા, અનેક માલધારીઓ ખૂબ વાત કરતા હતા. એમાં હિન્દુ માલધારી પણ છે, મુસ્લિમ માલધારી પણ છે. માલધારી અને ખેડૂતની કોઈ જાત ના હોય, કોઈ ધર્મ ના હોય. માલ રાખે માલધારી અને ખેતી કરે તે ખેડૂત. આવા બધા જ જ્ઞાતિ જાતિ ધર્મના વાળાઓથી પર એવા દરેક લોકો રહે છે. ગાંધીનગરના આખલા પેલા ઘાસ ચરતા હતા, હવે ગૌચર ચરી જાય છે. એટલે આમની કમાણી જમીનનો, ભારત માતાના નાના નાના જમીનના ટુકડાઓ એ કરવાના, આપણાને ઝઘડાવવાના, અને પોતે સત્તાના સિંહાસને વેચવાનું, ગૌચર ખાઈ જવાનું, ગાય માતાનું નામ લેવાનું, અને પછી ગાયોના બીફનું ટ્રાન્સપોર્ટેશન કરવાનું. એટલે આ લોકોનું કરની અને કથની બે જુદી છે. લોકો સમજવા માંડ્યા છે, એક્સપોઝ થઈ રહ્યું છે. એટલે અત્યારે પેલું નથી કેતા કે હારો જુગારી બમણું ખેલે, એમ હર્ષભાઈ થી લઈ અને એમના બધા જ ડિપાર્ટમેન્ટ જે છે એ લોકો હારા જુગારી બમણા ખેલવા જેવું છે. બધા ગુજરાતના અત્યારે શાસકો જે છે એ હારો જુગારી બમણું ખેલે. મને તો નવાઈ લાગે, ને તો આ રીતે સરકારમાં મંત્રીઓ વારે વારે બદલવાની જરૂર ના પડે. લાલજીભાઈ, આજે પોલીસ પરિવાર જે જિગ્નેશ મેવાણીનો વિરોધ કરી રહ્યા છે એ શું બીજા દ્વારા પ્રેરિત વિરોધ છે? અને બીજો સવાલ એ કે આ પોલીસ જે કર્મી જે પરિવાર છે જે વિરોધ કરી રહ્યા છે એના તમે શું સંદેશ આપવા માંગો છો? હું પોલીસ પરિવારોને એટલું જ કહીશ કે એવો પોલીસ વાળો વિરોધ કરવા માટે મેદાનમાં આવે, એ પોલીસ પરિવારના લોકો મેદાનમાં આવે કે જેણે જીવનમાં કોઈ દિવસ ભ્રષ્ટાચાર ન કર્યો. એવા પોલીસ લોકો જે છે એ જિગ્નેશ મેવાણીનો વિરોધ કરે એને હક છે કે જેણે જીવનમાં કોઈ પાસેથી એક રાતી પાઈ ના લીધી હોય. આખું તંત્ર ભ્રષ્ટાચારમાં ખદબદ છે, અને જે ઓનેસ્ટ પોલીસ વાળા છે, ઈમાનદાર પોલીસ વાળા છે, એ લોકોનું તો જીવન હરામ છે. તમે જુઓ ને, એક જોરદાર ઈમાનદાર પોલીસ અફસર તો અત્યારે પાલનપુરની જેલમાં છે, અને ભ્રષ્ટાચારી પોલીસ અધિકારીઓ બધા મહેલમાં છે. એમ આમ જનતા કે જે ઈમાનદાર છે એને દંડા છે, અને બાકીના આમને બધાને મેવા છે. એટલે આખી હું પરિવારોને પણ કહીશ કે સમજણ વગરનો વિરોધ ના કરે. સમજણ હોય મા બાપમાં તો પોતાના દીકરા પોલીસ ડિપાર્ટમેન્ટમાં હોય કે પોતાનો ભાઈ હોય કે પોતાનો પતિ હોય તો એને સમજાવે કે ભારત માતાના સપૂત તરીકે તારું પહેલું કામ છે એ ભારત માતાના સંતાનોને બચાવવાનું છે. ભારત માતાના સપૂત તરીકે
કે સુપુત્ર તરીકે તારું પહેલું કામ છે એ ભ્રષ્ટાચારને, જુગારના અડ્ડાઓને, દારૂના અડ્ડાઓને બંધ કરવાનું છે. આ દારૂના અડ્ડા અને જુગારના અડ્ડા ચાલુ રાખવા માટેનું આંદોલન ન કરી શકાય, એના માટે શરમો આવવી જોઈએ. એટલે અને બીજા જે લોકો પોલીસ ઈમાનદાર છે એને બિલકુલ આ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે લડાઈ જે છે એ ભ્રષ્ટ અધિકારીઓ સામેની છે, લડાઈ જે છે હપ્તાખોરો સામેની છે, લડાઈ છે ખંડણીખોરો સામેની છે. જિગ્નેશ મેવાણી દ્વારા કહેવામાં આવેલી આ પટ્ટા ઉતારવાની વાતનો ખાસ કરીને વિરોધ થઈ રહ્યો છે. મોટા મોટા તજજ્ઞો બધા વિરોધ કરી રહ્યા છે. પટ્ટા ઉતારવાની વાતથી તમે કેટલા સહમત છો? જો આમાં આ પટ્ટા ઉતારવા વાળી જે વાત છે ને એ ટેકનિકલ શબ્દ છે. કોઈ પણ વ્યક્તિ પોતાની ફરજમાં બરાબર રીતે ન કામ કરે, જે વ્યક્તિ પોતે જેને કામ છે પોતાના વિસ્તારમાં, જ્યુડિશિયલ વિસ્તારમાં આવતું ત્યાં દારૂના અડ્ડા બંધ ન કરાવી શકે, જુગારના અડ્ડા બંધ ના કરાવી શકે, તો એને સસ્પેન્ડ કરાવવા જ જોઈએ. અને સસ્પેન્ડ કરાવવાની લડત એટલે પટ્ટા ઉતારવા. પણ લોકોના આ હર્ષભાઈને અને એમની આખી પોલીસને અને ગુજરાત સરકારને મારે એ પૂછવું છે, તમે ગરીબોના ચામડા ઉતારી નાખો છો. તમે ગરીબોના ચામડા ઉતારી નાખો છો. ઉના કાંડ યાદ હશે, દલિતોના ચામડા ઉતારી નાખ્યા હતા તમે લોકોએ. એટલે ગરીબ, વંચિત, શોષિત જે છે એક સામાન્ય ગરીબ માણસ હશે તો એને તમે ઉપાડીને સીધો કસ્ટડીમાં લઈને મારીને ધીબી નાખો છો, એનું ચામડું ઉતારી નાખો છો. અને તમે તમારા જ એમએલએ કહ્યું હતું એક પોલીસ અધિકારીને કે તારા પટ્ટા ઉતરાવી નાખીશ, ત્યારે બોલવું હતું ને. જિગ્નેશ મેવાણી બોલે તો મરચા લાગે, અને એ જ વસ્તુ હીરાભાઈ સોલંકી, ધારાસભ્ય રાજુલા બોલે, એનો વિડીયો વાયરલ છે. તાકાત હોય તો કરીને બતાવે ને. બીજું જિગ્નેશ મેવાણીએ ચેલેન્જ કરી છે કે દરેક પવિત્ર ધામો, ધર્મસ્થાનો ની આજુબાજુમાં અને શિક્ષણના ધામ, માં સરસ્વતીનું ધામ, એની ચારે બાજુ જે અડ્ડાઓ ચાલે છે, તાકાત હોય તો એક બંધ કરીને બતાવે. તાકાત હોય તો ગુજરાતની બેન દીકરીઓ પર બળાત્કાર થતા એ રોકવામાં આવે. તાકાત હોય તો ગુજરાતમાં થતા રોજ 6 મર્ડર છે એ રોકીને બતાવે. તાકાત હોય તો રોજ થતી એ ગેંગરેપ જે છે અલગ અલગ એ કરીને બતાવે. એટલે ગુજરાતમાં 100 માંથી 6 માં સજા થાય છે, 94 છૂટી જાય છે, અને તમે લોકો આ વાત કરો છો. એટલે પટ્ટા ઉતારવાની વાતમાં હું માનું છું, અને આ સમય છે કારણ કે પોલીસનો જે છે ને કે પટ્ટો મળ્યો, એટલે પટ્ટો એટલે શું? પદવી, પોઝિશન. તમારું કામ ના કરો તો પટ્ટા ઉતારી જ નાખવાના હોય. એ ધારાસભ્યના પટ્ટા ઉતારી નાખવાના હોય, એ મંત્રીના પટ્ટા ઉતારી નાખવાના હોય, એ આઈએસ કે આઈપીએસ હોય તો એના પણ પટ્ટા ઉતારી નાખવાના હોય. અને ગુજરાતની જનતા હવે આવનાર સમયમાં આવા દરેક વ્યક્તિના પટ્ટા ઉતારી નાખશે કે જે એ પટ્ટાના દમ ઉપર બીજાને ડરાવવાનું કામ કરે છે. લાલજીભાઈ, જ્યારે જિગ્નેશ મેવાણી આ પોલીસને લતાડતા હતા, ફટકારતા હતા, ત્યારે એ સમયે હું ત્યાં હાજર હતો. એક પણ પોલીસ કર્મીએ ઉકાળો તક નતો કર્યો, અને સામાન્ય માણસ હોત તો પછી એનું સાંભળવામાં જ ના આવ્યું હોત. શા માટે એ સમયે આ તમામ પોલીસ કર્મી જે અત્યારે આંદોલનની વાતો કરી રહ્યા છે, એમનો પરિવાર આંદોલનની વાત કરી રહ્યા છે, એ સમયે જ્યારે જિગ્નેશ મેવાણી ફટકાર લગાવતા ત્યારે એકદમ ચૂપચાપ મીંદડી મ્યાઉ થઈ ગઈ હતી, એમની મ્યાઉ ના કરી શક્યા મીંદડી. મને લાગે છે કે ગુજરાત સરકારના ઉપમુખ્યમંત્રી પોતે ઉપસાવે છે કે તમ તાર ખોટું કરો, હું બેઠો છું ગુજરાત સરકારમાં. અને એટલા માટે આ શક્ય બને, લગભગ 20 લોકો છે કે જેનું બહુ જ ગુનાહિત માનસિકતા ધરાવતા હોય એવા લોકોને એમએલએ ની ટિકિટ મળે છે, બુથ કેપ્ચરિંગ કરીને જીતે છે. હમણાં હું લિસ્ટ બનાવતો, મારું લિસ્ટ 20 પહોંચ્યું છે. આ લિસ્ટ લાંબુ હોઈ શકે, પણ લિસ્ટ જે છે એ 20 નું છે. એટલે ગાંધીનગરમાં વિધાનસભામાં એક સમયે કેવા મહાન વ્યક્તિત્વ વાળા લોકો બેસતા હતા, અને અત્યારે કેવા લોકો બેસે છે એ તમે પણ જાણો છો. એટલે આખી ઓવરઓલ ગુનાહિત માનસિકતા વાળા લોકો શાસકો બન્યા છે, અને ગુજરાતને એમાં એ લોકો જે છે ઢસડી રહ્યા છે. ચિંતાનો વિષય છે. ગુજરાતના લોકો બહુ જલ્દી જવાબ આવશે, અને મને એમ જ મારું માનવું છે કે જેના આ પોલીસમાંથી હોય કે કોઈ પણ હોય, એવા જ લોકો જે છે એ પોતે આગળ સમય બોલી શકશે. અને અમે લોકો બહુ ક્લિયર છીએ કે જે પોલીસ વાળા બહુ આમ કે ને વધારે પડતી એને એમ લાગે કે ના હું કરીને બતાવી દઉં નામ તેમ, એની બધાની મોટા ભાગની આમ કહેવાય ને ડિટેલ છે એ હવે લોકો તાલુકે આપતા શરૂ થઈ ગયા છે કે કોનો બંગલો ક્યાં છે, કોણ જમીન ક્યાં ખરીદે છે, કયા રાજનેતા સાથે કયા પોલીસ વાળાનું સીધું ભાગીદારી ચાલે છે ધંધામાં.
આ બધાને હવે ખબર પડતી જ જાય છે. એટલે આવનાર સમયમાં ગુજરાતની જનતા આવા દરેક લોકોને સબક શીખવાડશે. લાલજીભાઈ, જે વિરોધ કરી રહ્યા છે મેવાણીનો, એ ખાસ કરીને કહી રહ્યા છે કે મેવાણીના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દેવું જોઈએ, એમને માફી માંગવી જોઈએ, એમની ઉપર કેસ થવો જોઈએ. આવું બધી સાંભળીને તમને કેવું લાગી રહ્યું છે, શું કહેશો? આ ગજબની વાત છે. તડીપાર બન્યા પછી ભારતના હોમ મિનિસ્ટર માણસ બને, 108 ગુના જેની ઉપર નોંધાયા, એ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ રહ્યા અને અત્યારે સેન્ટરમાં મિનિસ્ટર બની જાય. મને હમણાં જ એક વકીલે કહ્યું કે જે અત્યારે ગુજરાતના ગૃહમંત્રી છે એની ઉપર પણ અનેક કેસ થયેલા છે. એટલે આ રાજીનામું કોણે આપવું જોઈએ? જમીનના દલાલોએ, હપ્તાખોરોએ, ખંડણીખોરોએ, બળાત્કારીઓએ. એના બદલે જિજ્ઞેશ મેવાણી જે લડાઈ લડે છે, માનો કે અમે શેની વાત કરી છે ભાઈ, જિજ્ઞેશ, હું, પાલભાઈ, અત્યારે અમિતભાઈ, તુષારભાઈ, બધા લોકો જે મુદ્દાઓ, આનંદભાઈ ત્યાં લડી રહ્યા છે, અલગ અલગ બધા લોકો, હું તો ખૂબ નામોમાં જઈ શકું, અનેક નામો. હમણાં અમારા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ખેડૂતોનું સંમેલન કર્યું. એમ બધા લોકો જે છે, શેની લડાઈ છે? લડાઈ લોકોના અધિકારની છે. એટલે લોકોના હકની લડાઈ લડે એને રાજીનામું આપવાનું, લોકોના મકાન બચાવે એને રાજીનામું આપવાનું, અને લોકોની પાસે ખંડણી માંગે એને ગાંધીનગરની ગાદીએ બેસવાનું. વાહ, ગજબનો ન્યાય છે. લાલજીભાઈ, એક આખરી સવાલ કે જિજ્ઞેશ મેવાણીનો આ વિરોધથી ક્યાંય ને ક્યાંય જિજ્ઞેશ મેવાણીનો જે કોન્ફિડન્સ છે કે બીજું કંઈ જે કંઈ પણ એમની ક્ષમતા છે એ ઓછી થશે કે પછી ઓર નિખરીને બહાર આવશે આવા વિરોધથી? આમાં તો એવું હોય, અમારે લડવૈયાઓ માટેનો એક જ સિદ્ધાંત હોય છે કે લડાઈ જ્યારે થાય ને ત્યારે સામે પ્રતિકાર આવે તો લડવાની ઓર મજા આવે. એટલે જિજ્ઞેશભાઈએ હળી એવી જગ્યાએ કરી છે કે એની અસર થઈ છે. આમ સામાન્ય તો એવું હતું કે અમે લડાઈ ઘણા સમયથી કરીએ, પણ એક્શનનું જ્યારે રિએક્શન આવે ને ત્યારે સમજી લેવાનું કે ચોટ નિશાન પર લડી છે. અને ગુજરાતના ગૃહમંત્રીની નિષ્ફળતા દેખાઈ આવી એટલે એમાં ત્યાં છટપટાટ જે છે એ એની છે કે ગૃહમંત્રી પોતે નાકામયાબ છે, એ જિજ્ઞેશ મેવાણીએ સાબિત કરી બતાવ્યું. એટલે આવી ગમે એટલી, અરે જેલમાં નાખી દે તો શું? નહેરુ જે છે, નહેરુજી છે એ 10 વર્ષ જેલમાં રહ્યા હતા, સરદાર પટેલ જેલમાં રહ્યા હતા, ગાંધીજી જેલમાં રહ્યા હતા. આ સાવરકરની જે માફી માંગીને બહાર નીકળે એવો જિજ્ઞેશ મેવાણી નથી કે અમારી ટીમમાંથી કોઈ પણ નથી. મારો આખરી સવાલ હું ભૂલી ગયો હતો. મારો એક આખરી સવાલ એ હતો કે હવે આ ફક્ત વાક યુદ્ધ દ્વારા જ આ લડાઈ લડાશે કે ખરેખર એ આ દારૂ, ડ્રગ્સ, પછી ગાંજા, બધી બદીઓને દૂર કરવા માટે ખરેખર કડક પગલા એ કોંગ્રેસ દ્વારા લેવામાં આવશે, અથવા સાવ જ્યાં સુધી બંધ નહીં થાય ત્યાં સુધી આ લડાઈ ચાલુ રહેશે, કે ખાલી આ વાક યુદ્ધ પૂરતું સીમિત રહી જશે? બસ જો વિમિતભાઈ, આ તમારા માધ્યમથી મારે એક બહુ ક્લિયર કહું છું, આ ખાલી અમે જે લડાઈ લડી રહ્યા છે ને એ ખાલી દારૂ, જુગાર કે ડ્રગ્સના મુદ્દાની લડાઈ નથી. આ લડાઈ રક્ષક ભક્ષક બન્યા છે એની સામેની છે. આ લડાઈ ખેડૂતોના દેવા માફ કરવાની છે. આ લડાઈ ગરીબોના અધિકારોને અપાવવાની છે. આ લડાઈ જેના મકાનો ડિમોલિશ થયા છે એના મકાનો માટેની છે. આ લડાઈ જે છે એ આરોગ્યના ખાનગીકરણ, ધીકતો ધંધો બનાવ્યો છે એની સામેની છે. આ લડાઈ ગુજરાતને ઉડતું પંજાબ જેમ બનાવી ઉડતા ગુજરાત બનાવવા માંગે છે એની સામેની છે. આ લડાઈ ગુજરાતના બેરોજગાર યુવાનોની રોજગારીના અધિકારની છે. આ લડાઈ જે આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ પદ્ધતિથી જે રીતે યુવાનોને બરબાદ કરી રહ્યા છે એની સામેની છે. આ ગુજરાતના કુશાસન સામેની લડાઈ છે. અને એમાં દારૂ, ડ્રગ્સ એ અત્યારે ત્વરિત મુદ્દો છે કે ગુજરાતના યુવાનો અને આવનાર પેઢી બરબાદ ના થઈ જાય. અમે બહુ માનીએ છીએ કે જયારે ઇતિહાસ લખાય ત્યારે મારા દીકરા દીકરીઓના બાળકો, એટલે અમારા પોતરા પોતરીઓ એમ ના કે મારા દાદા એ જયારે લડવાનું હતું ત્યારે નહોતા લડ્યા. એ આવનાર ત્રીજી કે ચોથી પેઢી જે છે ને એને આમ કોલર ઊંચું કરવાનું મન થાય કે મારા દાદા, મારા દાદી, મારા વડવાઓ લડ્યા હતા ગુજરાતના લોકોના હક માટે, એના માટેની આ લડાઈ લડીએ છીએ. અને આ માત્ર તમે બી જાણો છો કે વી આર જેને કે ને ટીમ ઓફ એક્શન. અમે એક્શનના માણસો છીએ. એટલે પેલું એક કહેવત છે અંગ્રેજીમાં, ડાયરિયાઝ ઓફ આઈડિયાઝ એન્ડ કોન્સ્ટિપેશન ઓફ એક્શન. વિચારોના ઝાડા અને અમલમાં કબજિયાત, એ અમારા માટે લાગુ નથી પડતું. અમે તો મેદાને જંગમાં માનીએ છીએ અને કહીએ પણ છીએ કે
આપણા જેને કહેવાય ને પુરખ હિન્દીમાં પુરખે એટલે કે આપણા પૂર્વજો લડાતા ગોરા સામે અમે લડીશું ચોરા સામે, એટલે અમે ચોર સામે નહીં, पहले लड़े थे गोरों से, अब लड़ेंगे चोरों से, जब लड़ना है इन चोरों से आवाज लगेगी जोरों से। कमजोर નું કામ નથી, આમાં તો જેલ પણ આવે, દંડા પણ આવે, બધું તૈયારી સાથે નીકળે છે। જી લાલજીભાઈ, આપની વ્યસ્તતા વચ્ચે પણ સમય આપીને આપનો આભાર, ખૂબ ખૂબ। આ હતા આપણી સાથે લાલજીભાઈ દેસાઈ, જેમણે બેબાકીથી પોતાની વાત મૂકી અને લડવાની વાત કરી છે અને શાયરાના અંદાજમાં છેલ્લે એમને સમાપન કર્યું છે। જોતા રહેજો ક્રાંતિ માર્ગ, ઇન્કલાબ જિંદાબાદ। થેન્ક યુ, ધન્યવાદ, જિંદાબાદ।